હાય હાય આ શું લઈને આયા આ તું રોજ હાજે જે મારી પત્તન ની ઠપતી ફોન કરી કે આજ હાજે શું ખાશો આજ હાજે શું ખાશો એનું પરમેનન્ટ સોલ્યુશન લઈને આવ્યો હું મારા ભાઈબંધની હોટલ હે ને અહીં મેન્યુ જ લઈ આવ્યો એટલે હવે તારે આમાં જોઈને જ પછી આની અંદર જે સારું હોય ને એ જ મને ખવડાવવાનું આ મેનુ લઈ કોણ આવતું હશે હું તું રોજ હાજે પછી છો કે શું ખાજે પછી હું કહું ઈ તો બનાવતી ને પછી ખીચડું કઠું ખવડાવે રોજ હાજે હવે આમાં જોઈ લેવાનું જે સારું હોય ને એ જ મને ખવડાવવાનું તારે સારું હવે હોશિયારી કેવું ચીંગી ચીવી ઓય હોય કેવું લાગ્યું તમારું અરે પારોલ દમાલાની તો શું વાત કરું આટલા ટાઈમ પછી આજ પેટ ભરીને જમ્યો છું અને ઓડકારે આવ્યો ઉપરથી બોલ હવે એને કાલ તમે શું ખાશો એમ કહો મને પહેલા પંજાબી ખાશો કે કાઠિયાવાડી ખાશો આજ તો કાઠિયાવાડી ખાધું ને હા. કાલ પંજાબી ખાઈશ શેનું શાક ખાશો એક કામ કર કાજુ ખોયા કાજુ ખોયાનું શાક તમને એવું ખવડાવ કે તમે આંગળા ચાટતા રહી જાઓ એવું તો મજા આવી જાય તું જા આમ ખુશ ખુશ કરી નાખે તે મને હા. અરે વાહ પારુલ વાહ શું કાજુ ખોયા ખવડાવે તે મને મારી લાઈફમાં મેં કોઈ દિવસ આવા કાજુ ખોયા નતા ખાયા અને એવું થયું ને મને તો એટલી ખુશી થઈ ને કે મેં રાકેશને તરત ને તરત ફોન કરી દીધો કે તું ને તારી બાયડી કાલ સાંજે મારા ઘરે ખાશો અને કાજુ ખોયા તાર ભાભી ખવડાવશે એવું સારું કર્યું લો તમે એને કહી દીધું ને જમવાનું આમી રે કેટલા દિવસથી આપણા ઘરે જમવા નહીં આવ્યા તો તમે કીધું સારું કર્યું તો હું શું કહું તમને આપણે 3 જણા અને 2 જણા ઈ રહી તો કેટલી સબ્જી જોશે 3 સબ્જી જોશે બરોબર તો તમે કાલે એને ઘરે આવો ને દુકાનથી તો તમારા ભાઈબંધની હોટેલેથી 3 સબ્જી લેતા આવજો શું કરવા ભાઈબંધની હોટલે હા તો હું તો અહીંયાથી જ ઓર્ડર કરું ચા નહીં તમે મને મેનુ નતું હા? આપ્યું કે તમે કીધું કે મને આમાં જ ખવડાવજે હા, તે- તો પછી હું અહીંયાથી જ ઓર્ડર આપું તાણે અલ્લા મારા બાપ તું મને શાકના નામ પૂછપૂછ કરતી ને મને નતા આવડતા એટલે મેં મેનુ લાઈન આપી તો કે એમાંથી જોઈને તું બનાવજે ને ભાઈ મને ખવડાવજે પણ તો તમારે મને એવું કહેવાય નહીં અલી ભોંડી તું તો ઘર પી જઈ ભિખારી કરીશ તું ને રોજ હોટલના શાક ખવડાવી મને એમ કે તમે મેનુ આપ્યું તો મેં કીધું ઓર્ડર કરવા માટે આપ્યું હશે અલ્યા મારા બાપ આ ડગલું ખાઈ પટકાઈ બોલે તું ભિખારી કરી નાખીશ મને અલા પણ મને તો તમારે ચોક ના પડે ચોક આટલો તો ચોક પાડી આવે તો હવે તું જે મને સબ્જીના નામ પૂછે ને તો અહીંયા મેનુમાં મળી જાય તને પનીર હાંડી કાજુ ખોયા બધા શાકના નામ મને શીખવા મને એમ કે ઓર્ડર આપવા હતું તો એને આપ્યું હશે મેનુ તો અત્યાર સુધી મને તું એમાં જ ખવડાવતી હતી હા તો એ મા બાપ તારું મને તો આ બધું બનાવતા આવડે તાણે તારી હિંગત પડેલી ના કરતા કુવામાં પડી મરચી હોત ને તો હારું હતું લોહીની પીનારી ચોક પડાય નહીં તાણે મેં તો હવે પેલા નહીં કહી દીધું 1000 રૂપિયાનો બૂચ વાગશે મારો મને એમ કે 50 રૂપિયામાં શાક બની જાય લોહીની પીનારી લેતા આવજો હવે લાવું પર છે ને હવે તો ચાક મારી મેચ સામે ફોન કરીને કીધું એ સાહે આવા નવા ભટકાણા હે